નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીલમ સોલંકી આપની સાથે. સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આતંક શાસકનો અંત અને અસત્ય સામે સત્યનો વિજય. આજ તારીખ 13/3/2025ના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગઢકા, નવા ગઢકા તથા ખાકરડા ગામમાં આજ રોજ હોળીનો ઉત્સવ એટલે હોળિકા દહન, જેમાં હોમવું, આહુતિ આપવી. આજના દિવસે સર્વ સમાજના જ્ઞાતિના નર નારી સાથે મળીને આ ઉત્સવ વિવિધ સામગ્રી લઈ હોલિકાનું પ્રાગટ્ય વિધિ વિધાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. તેમાં આહુતિ અર્પણ કરે છે. ખજૂર, ધાણી, દાળિયા, શ્રીફળ વગેરે હોમવામાં આવે છે અને સર્વ સમાજના નર નારીને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે માતાજી, અમારા આદિ વ્યાધિ તમારી આ અગ્નિમાં બાળીને ખાક થાય અને સર્વ સમાજમાં શાંતિ થાય તેવું માતાજીને મનોકામના પ્રાર્થના કરે છે અને સત્યરૂપી પ્રહલાદને ઉગારી હિરણ્યકશ્યપુના સત્યના શાસનનો અંત લાવી સત્ય શાસનની સ્થાપના માટે ભક્તો ભગવાનને પ્રાર્થના કરે છે. આવો સરસ મજાનો હોલિકા દહનનો ઉત્સવ ગઢકા, નવા ગઢકા તથા ખાખરડા ગામમાં પણ ઉજવવામાં આવ્યો અને આ પળની એક ઝાંખી અમે અમારી ચેનલ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના કેમેરામાં સમાવવાની કોશિશ કરી અને આ પર્વને વંદન કરી ભગવાન વિષ્ણુને નમન કર્યા. રિપોર્ટર વનરાજસિંહ જાડેજા. અસ્મિતામાંથી આવું છું. હા, બરોબર. અને આપનો પરિચય આપો અને પરંપરાગત આ હોળી કેટલા ટાઈમથી આ ગટકા ગામની અંદર ઉજવાય છે? હા, કેટલી જ્ઞાતિ આમાં સામેલ હોય છે? બરોબર. હા, બરોબર. અને હોળીનો ઉદ્દેશ શું એમ સમજ્યા? અમારા ગામમાં પંચકણકી બધી જ્ઞાતિ આવે છે અને સાથ સહકારથી અમે ઉજવીએ છીએ અને મને 70 વર્ષ થયા તેથી એમને ઉજવાય છે. એટલે સર્વ સમાજ આમાં આવે હા, સર્વે સમાજ આવી જાય, આખું ગામ સમસ્ત બધી જ્ઞાતિ આવી જાય, સાથ સહકાર સારો છે, એકતાથી ઉજવે છે. આમાં કોઈ ભેદભાવ છે નહીં અને માતાજીની દયાથી આમ પરંપરા પૈડી આવે એ જ માતાજી આગળ પ્રાર્થના. હોલિકા વિશે કંઈક કહેશો? હોલિકાનો પર્વ કઈ રીતે? એ તો બધાને ખબર જ છે. હોલિકા વિશે પ્રહલાદ, મારું નામ પ્રહલાદ છે, મારું નામે હિરણ્યકશ્યપ, પણ ઇતિહાસ તો બધાને ખબર જ છે. બરાબર.